પ્રહલાદભાઈ ભજન સારું થયું હો. અમે સાંભળતા હતા બહુ સરસ. બાપુ આવ્યા તો એ બેઠા થોડીક વાર ઊભા. અહીં આ પ્રોગ્રામ મંજી બાપાનો છે સમજાના. મંજી બાપા બોલતરનો વોર્ડ છે કે હાલ્યો ગયો એમ? બહુ વેલા બોલતરમાં હતા ને ત્યાં એને ઘરે પધરામણી કરવા ગયા હતા. લગભગ એને કેટલા 50-60 વર્ષ ત્યાં થાય એટલા વર્ષ ત્યાં સમજ્યા. બહુ ભજન કરો છો ને કરજો ને કરાવજો. એ ભજન કરવાનું બહુ મોટું પુણ્ય છે. અહીંયા એક નામ લ્યો ભગવાનનું તો 1000 નામનું ફળ મળે. ભાવથી ને પ્રેમથી લ્યો તો ભગવાન કોઈ દી ઓછું રહેવા દેતા નથી. વધારો કરે પણ ઘટાડો કરતા નથી. બીજા કહેશે વ્યાજ મૂકી દો, હમણાં મૂળ લઈ લો. ભગવાન કે મૂળ સહિત વ્યાજ સહિત મારે આપવું છે. શાંતિભાઈ તમે રામપુરથી પહોંચી નહીં બધા? સારું સારું ભલે આવે. એ આવો અવસર ને આવી તક ભગવાને આપણને મોજ આપી છે. મોજમાં કામ કરવું. તમે ભજન કર્યું બધા. આ જગનવાળાને તો ફળ મળશે પણ તમને મળવાનું છે. ફરી મહાજન હા આજે રવિવારે નહીં બધેનો રવિવારની રજા ફરવાની મજા સમજાના. લોકો બધા નીલ ગાર્ડન ને હિલ ગાર્ડન એમ ના જાય. આપણે આ મંદિરે આવે. આપણા ઠાકોરજી છે ત્યાં કને બધું છે સમજાના. ભગવાનનું એક રૂપનું દર્શન કર્યું હોય તો 5 વિષયનું ભેગું આવી જાય આ ભગવાનનું મંદિર. મહારાજ કે પંચદેવ પૂજ્ય પણ કરીને માનો. આ પંચદેવ અહીંયા બેઠા છે હો. હે ગોપાળાનંદ સ્વામીએ જે હનુમાનજીની સ્થાપના કરી છે, ગણેશ બાબાની સ્થાપના કરી છે, એવું આ પ્રસાદી મંદિર વર્ષો પહેલા મોટા મોટા સંતો અક્ષર જીવન સ્વામી, શ્રી વલ્લભ સ્વામી, એ આપણા ધર્મ જીવન સ્વામી, ભક્તિ પ્રિય સ્વામી, એ મોટા મોટા બધા સંતો અહીંયા ભજન કરીને મહારાજના ધામમાં ગયા. તમારા ગામના શિવજી ભીમજી આ ગોળસિયા હતા ને, હા એ વર્ષોથી અહીંયા કને આ ટ્રસ્ટીપદે સેવા કરી. તમારા બાપા તમે વર્ષોથી ખૂબ કોઠારી પદ લઈને સેવાઓ કર્યું છે. ફળ ભગવાને ચોક્કસ આપ્યું હો. આ શરીર છે તમને શરીરના સંબંધીઓનું બધું રક્ષણ કરવું પડશે. પણ શરીર ગયા પછી આપણું કોઈ નથી. આપણા ભગવાન રામાયણમાં કીધું સંત સગા હરિજન સગા અંતકાળ में राम तुलसी आ संसार में 3 ठोर विश्राम. જીવને વિયામાં 3 ઠેકાણે છે સમજાના. એ પેલા આ લોકમાં માણસો મોજ કરે એમાં તે થાકે પછી કોક ગોતે છાંયડો ક્યાંય. લીમડાનો છાંયડો હારો કે વડલાનો છાંયડો હારો એમ પૂછે ગોતે. પછી બાકી ક્યાંય નજર સાધુનો છાંયડો લે સમજા. સાધુ પાસે બેસે અને માય જે ભર્યું હોય પછી ઠલવે એકને. સાધુ પછી કાંક રસ્તો બતાવે.